હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. અને આજે આપણે સવારે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. બહુ ઠંડી પડે છે એટલે પહેલાં તો આપણે ગાડીનું હીટર ચાલુ કરી લઈએ. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. હીટર ચાલુ થઈ ગયું છે. અરે ખાડા મોટા છે આપણે તો અહીંયા. खाड़ा कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ઘણા બધા લોકો કહેતા હોય ઠંડી બહુ લાગે છે તો વહેલા ના ઉઠાય, થોડાક મોડા ઉઠાય અને કામે થોડાક મોડા જવાય. ઠંડીના ખાલી ખોટા હેરાન થશું. પણ એક મજબૂરી હોય ને તો માણસો 5 વાગે ઉઠતા હોય છે, 4 વાગે ઉઠતા હોય છે. अरे बाबा, अरे देवा देवा देवा, मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. સવારના લોકો ખેતરોમાં કામ કરવા આવી ગયા છે. મને બતાવી દો, હાલો જો સવારના માણસો ખેતરમાં કામ કરી રહ્યા છે આટલી ઠંડીના. પણ જો હજી તો આગળ બહુ ઠંડુ પાણી છે, એમાંથી પણ લોકો ચાલીને આવે છે. અને બાઇક લઈને કોઈ નીકળે ને તો અંદર ખાડા બહુ છે એટલે આ પાણીની અંદર તો અમને પગ નાખવા જ પડે. અને ઘણા બધા લોકો આમાં મેં પડતા પણ જોયા છે. આટલા બધા મોટા ખાડા છે ને અંદર, તો અમુક માણસો અંદર પડી પણ જતા હોય છે, બાઇક સાથે પડી જતા હોય છે. સવારના ઠંડી લાગે. જુઓ તમે ગાડી કેટલી હલે છે ખાડામાં. જો છે ને ખાડા બહુ છે અંદર, એટલે બાઇકવાળાને નીકળવું થોડુંક મુશ્કેલ છે. કદાચ આ રસ્તા ઉપર અહીંયા નીકળો અને આ લોકેશન જુઓ તો થોડુંક સાવચેતીથી ચાલજો, કેમ કે ખાડા બહુ અંદર મોટા છે. अच्छा, हमको सिखा रिया है. अच्छा, ઘણી વખત મને ગાડી એવી ખરાબ થયેલી આ તે વચ્ચે પડ્યો, કોઈ ધક્કા મારતા હોય. જો આજે કોઈ ગાડી મને દેખાય ને તો આપણે એમાં ધક્કા મારવા છે, થોડુંક કસરત થઈ જાય, ઠંડી ઉડી જાય ઠંડી. હાલો જોઈએ આગળ, જો મળી જાય ને તો 100% આપણે ધક્કા મારવા છે એમાં. ગાડીનો ડ્રાઈવર ના પડે કે ના ક્યાંય નથી જવું તોય ધક્કા મારીને આગળ લઈ જવી છે. હા, મેળ પડી ગયો. લગભગ ગાડી મળી ગઈ ધક્કો મારવા માટે. જો કાંઈક હાથ પણ કરે છે. અરે રે એ તો યાત્રાળુ છે, એમ જ ઊભા છે. મને એમ કે હાલો ધક્કો મારીએ, પણ ગાડી ખરાબ નથી, યાત્રાળુ ચાલીને જાય છે રહ્યા, તો એટલા માટે એમણે ગાડી સ્ટોપ કરી છે. કંઈ વાંધો નહીં. હજી મનમાં આશા છે કે કોઈની ગાડી ખરાબ હશે ને આપણે ધક્કા મારશું, કદાચ મળી જ જશે. પ્રોબ્લેમ નહીં થાય. વગર ચંપલે કેટલા બધા લોકો ચાલતા જાય છે. બહુ સરસ. શ્રદ્ધા છે, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. શ્રદ્ધા હોય તો બધું સારું થાય છે. સરસ. અહીંયા અમુક લોકો સેવા પણ આપી રહ્યા છે. બહુ સરસ. હા, બધા મોમે મોરા ચાલીને જઈ રહ્યા છે. વાહ, ડીજે સાઉન્ડ સાથે. સરસ, બહુ જોરદાર છે. ડમ્ફરવાળા ભાઈ જઈ રહ્યા છે, સાઈડ આપતા નથી અને ઠાઠે હલાય નહીં, નકર ક્યારે ગોબા ઉપડી જાય. ટ્રકવાળાનો કોઈનો વિશ્વાસ ના થાય. સાઈડ તો હમણાં લઈ લઉં, પણ આગળ ગોલાઈ છે. કાંઈ વાંધો નહીં, આપણે બહુ ઉતાવળ નથી તો આહિસ્તે પડ્યા જાશું. અરે આ ભાઈએ વાટ જોયો મારી જેમ. વાહ, વિચારું છું. હા, કીધું સાઈડ લઈ લે, હાથ દીધો. इतनी खुशी मुझे સવારમાં હું તો સામે આવે અને આવે જ છે. બહુ ખતરનાક. ઓહો, અરે
ગાડી અડાડીને હલાવે હે પણ એ કે હું સાઈડમાં ન જાઉં. જોજે મારો ભાઈ અત્યારે ના આવતો મને નીકળી જવા દેજે. હા લે તું આવી જા લે. હટ એટલે તું તો હાલ. काय को छेड़ता है बाबा पराई औरत को तू काय को छेड़ता है. તો આપણે કેનાલે પહોંચ્યા છીએ. આગળ ગાડી પડી છે. હું ધક્કા મારી હાલો. આપણે ડાયરેક્ટલી તો વિડીયો નહીં બનાવી કેમ કે કોઈની ગાડી ખરાબ થઈ ગઈ હોય અને આપણે એનો વિડીયો બનાવી તો એમને એમ લાગે કે મારી ઇન્સલ્ટ થશે. એટલે આપણે એમને પહેલાં પૂછશું અથવા તો એને ધક્કા મારવશું ગાડીને ધક્કા મારશું ને પછી વિડીયો બનાવશું તો એ ભાઈ કાંઈ નહીં બોલે. હાલો પહેલાં આપણે એમને ધક્કા મારી દઈએ. साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली, पता नहीं आज पानी भी नसीब होगा कि नहीं. ફાઇનલી આપણું સપનું પૂરું થઈ ગયું છે. આપણો વિચાર હતો એવો કે રસ્તામાં કોઈની ગાડી ખરાબ હોય અને આપણે એને ધક્કા મારીએ, એ આપણું સપનું પૂરું થઈ ગયું છે. જે વિચાર એવું થઈ ગયું છે. ચાલો હવે આપણે ઓફિસે પહોંચવા આવ્યો છું. મળીએ નિરાતે. સપોર્ટ કરતા રહેજો મિત્રો. ક્યારેક ક્યારેક અમે આવા વિડીયો બી નાખતા રહીશું. क्या रे भीख मंगिया, क्या देख रहा है? हाँ, हलवा है क्या?